નમસ્કાર, પ્રાઇમ ટાઈમ સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર। વાત કરી સમાચારની તો અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં આત્મહત્યાનો મામલો કે જ્યાં છાત્રાલયમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે મૃતકના પિતાએ દીકરાની હત્યા થયાના આક્ષેપ કર્યા છે। જ્યાં સત્ય બહાર ન આવે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાનો નિર્ણય કર્યો છે કે જ્યાં ઉલ્લેખનીય છે કે ગઈકાલે જે અમદાવાદ એલડી એન્જિનિયરિંગ કોલેજ છે ત્યાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી કે જ્યાં કેમિકલ એન્જિનિયરિંગનો ચોથા સેમિસ્ટરમાં અભ્યાસ કરતો એક જે વિદ્યાર્થી છે તેણે હાથ અને ગળાના ભાગે જે બ્લેડ મારી આત્મહત્યા કરી હતી તેવો જે એક બનાવ બન્યો હતો અને જ્યાં એલડી એન્જિનિયરિંગ કોલેજમાં આત્મહત્યાના આ મામલામાં કોલેજના જે છાત્રાલયમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે મૃતકના પિતાએ દીકરાની આત્મહત્યા નહીં પરંતુ હત્યા થઈ હોય તેવા આક્ષેપો કર્યા છે। ત્યારે સત્ય બહાર ન આવે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાનો નિર્ણય કર્યો છે કે જ્યાં જે પોતાનો જે પુત્ર છે તેણે આત્મહત્યા નહીં પરંતુ તેની હત્યા કરવામાં આવી છે તેવું તેના પિતાએ આક્ષેપ કર્યા છે। એના પેરેન્ટ્સને જાણ કરવાની, કારણ કે હું માંડવી કચ્છ રહું છું, અહીંયા કોઈ મારા રિલેટિવ પણ નથી। પહેલે એને કોલેજને પહેલી મને જાણ કરવી ખપી ને। બીજી મારી મેનેજમેન્ટ અહીંયા એલડી કોલેજની હોસ્ટેલમાં જોઈ શકો છો તમે, ત્યાં પણ સીસીટીવી કેમેરા નથી, અહીંયા કોઈ રજીસ્ટરમાં કોઈ સાઇન નથી કરતો ને એમ જ આવારા છોકરાઓ આવી જાય છે, અનલીગલી અહીંયા રહે છે ને જે બીજી વસ્તુઓ પણ થાય છે, ડ્રગ્સ પણ હોય, દારૂ પણ હોય, બધી મહેફિલો થાય છે। મને સદીપ આ લાગે છે મારો દીકરો ક્યારે આત્મહત્યા કરે નહીં, કારણ કે એને જન્મ મેં લીધો છે, મારા દીકરાના સંસ્કાર મને ખબર છે, કારણ કે પહેલાથી કરી 12મી સુધી ત્યાં માંડવીમાં મેરિટમાં જ છે, એનએસએફમાં મેરિટમાં, એસએસસીમાં મેરિટમાં, ફાર્મામાં મેરિટમાં, આ ખોટું પગલું કરે, કારણ કે એને ખબર છે એની મમ્મી પપ્પા એને કેમ પોતાના આંતરડા કાઢીને એને ભણાવ્યો છે। હવે આ બધું ગેરમાર્ગે દોરે છે, કારણ કે બધું એક જ વસ્તુ કહે કે કોપી કરતા પકડાય। મને ચોખ્ખું કીધું પપ્પા મેં કોપી નથી કરી, શું છે એકચ્યુઅલી મારા આમાં કંપાસ બોક્સમાં મોબાઈલ સ્વિચ ઓફ જતો રહી ગયો હતો, પછી ચેકિંગ આવે એક છોકરો કોપી કરતો હતો તો પછી બધાની ચેકિંગ કરી તો મારા છોકરાના ઉમાંથી મોબાઈલ નીકળ્યો તે જપ્ત કરી નાખ્યો। ભલે જપ્ત કર્યો પણ મને બીજા દિવસે જાણ કરવી પડે ને તો મારો દીકરો આજે ખોયો ન હોત। આ બધું ગેરમાર્ગે દોરતી